નમસ્કાર, નવપ્રભા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાવલી પાસેના જાવલા ગામે પરંપરાગત રીતે પ્રતિવર્ષ રમ્ય વાતાવરણમાં ભાદરવા સુદ નોમના દિવસે ભરાતો મેળો આ વર્ષે વરસાદે વિરામ લેતા ભાતીગત મેળો જામ્યો હતો। આધુનિક જમાનામાં પરંપરાગત લોકમેળા અદૃશ્ય થઈ રહ્યા છે અને તેનું સ્થાન શાળામાં યોજાતા વેપારીકરણના આનંદ મેળાઓ લઈ રહ્યા છે। ત્યારે વડોદરા જિલ્લાના સાવલી પાસે આવેલા જાવલા ગામે રમ્ય વાતાવરણમાં સિંચાઈ તળાવની પાળે પ્રસિદ્ધ પ્રાચીન જાવલિયા હનુમાનજીનું મંદિર આવેલું છે, જ્યાં પ્રતિવર્ષ ભાદરવા સુદ નોમના દિવસે પરંપરાગત લોકમેળો યોજ્યો છે। આજે હર્યાભર્યા ખેતરો વચ્ચે રસ્તે અસંખ્ય ખાણીપીણી જીવન જરૂરિયાત સામગ્રીના અસંખ્ય સ્ટોલ સહિત બાળકો માટે વિવિધ રમકડાની દુકાનો અને ઝૂલા ચકડોળ પણ લગાવ્યા હતા। પરંપરાગત પ્રતિવર્ષ યોજાતા લોકમેળામાં સવારથી સાવલી નગર અને તાલુકાના અનેક ગામોમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને સપરિવાર લોકમેળાની મજા માણી હનુમાનજીના દર્શન કર્યા હતા। પરંપરાગત રીતે ભરાતો આ જાવલિયા હનુમાનજીનો મંદિરનો મેળો જે એક ભાતીગળ મેળો છે અને હવે આ સાલ વરસાદ અત્યારે નથી, હવામાન સારું છે, એને લીધે પબ્લિક પણ ખૂબ આવી છે, દર્શનાર્થીઓનો ધસારો ખૂબ છે અને જોવે તો દુકાનદારો પણ ખુશ છે। ગુજરાતમાં મેળાઓ હવે લુપ્ત થવાના આરે છે, ત્યારે એક આ જાવલા ગામમાં એક અનોખો ભાતીગળ મેળો ભરાય છે, એક એનો અમૂનો દાખલો છે।